ચાલો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે, હેવ અ સુપર ડે ઓફ ફેન્ટેસ્ટિક ડે. બરોબર. હવે આપણે આજે જે છે આપણે લેક્ચર સાથે નથી મળી રહ્યા મિત્રો. લેક્ચરમાં આજે આપણે બ્રેક રાખીશું. મેથેમેટિક્સની અંદર આપણે સારું એવું મિત્રો રિવિઝન બેચમાં કવર કર્યું છે. હવે મેથ્સ પૂરું થાય, રિઝનિંગ પણ પૂરું કરી લઈશું, બંધારણ પણ પૂરું કરી લઈશું મિત્રો. ત્યારબાદ કરંટ અફેર્સની અંદર આઈએમપી જેટલા ટોપિક લાગે એટલા પણ આપણે ડિસ્કસ કરીશું મિત્રો. ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્પ્રેહેન્સિવ જે છે તે પણ આપણે મિત્રો ડિસ્કસ કરીશું. એક પણ વસ્તુ મિત્રો હું બાકી નહીં રહેવા દઉં તમને, બરોબર. પણ જે રીતનો મને સમય મળે એ રીતના હું થોડું ઘણું એડજસ્ટ કરતો હોઉં છું. આજનો ટોપિક જે છે મિત્રો આપણો અલગ છે. ફાઇનલ મૂવ, આપણું ફાઇનલ સ્ટેપ હવે કયું હોવું જોઈએ, બરોબર. તો ઘણા બધાને એમ થશે કે સર આ બધું તો આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ, શું સાંભળવાની જરૂર છે. તો મિત્રો મારું એવું માનવું છે, મહત્વનું છે, જેટલા લોકોને જરૂર છે એટલા લોકો સાંભળે. અને જે લોકોને ખરેખર જાણવાનું છે મિત્રો, 2-5 મિનિટ સાંભળીને જતું રહેવાનું હોય તો બંધ કરી દેજો, તમારી માટે કાંઈ જ કામનું છે નહીં. આ એક ડિટેલ સ્ટ્રેટેજીની સ્વરૂપમાં જ તમને આ બધું સમજાશે, બરોબર, પહેલેથી લઈને છેલ્લે સુધી. અને જે લોકો છેલ્લે સુધી રહ્યા છે એ લોકોનું કન્ફર્મ પણ કરીશ, બરોબર. છેલ્લે 2-4 પ્રશ્નો પૂછીને બીજી એક વાત પણ કરવાની છે આપણે લાસ્ટમાં. તો હવે મિત્રો ધીરે 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 આપણે સમજીએ, બરોબર, કે શું હું આજના લેક્ચરની અંદર કહેવા માંગુ છું. તો ફાઇનલ સ્ટેપ એટલે ફાઇનલ તો આપણને ખબર છે કે અંત પાસે આપણે આવી ચૂક્યા છીએ, અને એ હકીકત છે, બરોબર. આગળના 50 દિવસની અંદર મિત્રો, મેક્સિમમ 50 દિવસની અંદર જે છે આપણી એક્ઝામ કન્ડક્ટ થઈ શકે છે, બરોબર. આપણી એક્ઝામ જે છે આવી શકે છે. એટલે આજે માર્ચ અડધો પૂરો થઈ ગયો છે, મેક્સિમમ મેં કીધા છે, બરોબર. એટલે એપ્રિલ અને મે ની અંદર મિત્રો, મે ના સ્ટાર્ટ સુધીમાં આપણી એક્ઝામ જે છે એની ડેટ આવી જશે એવું આપણે માનીને ચાલીએ છીએ, બરોબર. તો હવે આ 50 દિવસ જે છે મિત્રો ટર્નિંગ પોઈન્ટ રહે છે. હવે આગળથી પહેલેથી બધાએ એક ફ્લોમાં જે છે પ્રિપરેશન કરી, કોઈ ડેઈલી વાંચતું હોય, કોઈ 2 દિવસ વાંચે 3 દિવસ વિખાઈ જાય, કોઈને શરૂઆતમાં જે છે જુસ્સો હતો પણ અત્યારે ઓછો થઈ ગયો, કોઈ આખો સિલેબસ પૂરો કરી લીધો છે, હવે રિવિઝન કરવામાં બહુ કંટાળો આવે છે. ઘણા લોકોની પાસે સમય ઘણો બધો છે પણ વાંચવા બેઠે ત્યારે મજા આવતી નથી. આવા બધા પ્રશ્નો જે છે એ બધા આવતા હોય છે. પણ આ 50 દિવસની અંદર જે વ્યક્તિ પોતાના 100% આપીને જેમણે લડત આપી હશે, બરોબર, એમનું મેરિટ લિસ્ટની અંદર નામ હશે. અત્યાર સુધી તમે જે કર્યું બધું બરોબર છે, બરોબર. હવે તમે સિલેબસ પૂરો કરી લેવાથી કોઈ પાસ નથી થતું મિત્રો. છેલ્લા દિવસોમાં રિવિઝન કેવું કર્યું, કેટલી વાર કર્યું, એના પર બધું ડિપેન્ડ રહે છે, બરોબર છે. તો આ 50 દિવસ તમારી માટે ગોલ્ડન બની શકે છે મિત્રો, જો તમે તેનો સરખો ઉપયોગ કરો તો. શરૂઆતમાં એવું હતું કે આપણી પાસે એક્ઝામ તો છે પણ એક્ઝામનો સિલેબસ નહોતો, પછી સિલેબસ તો આવ્યો પણ સિલેબસ માટે વાંચવા માટે સોર્સ નહોતો. હાલ આપણી પાસે દરેક વસ્તુ છે, દરેક વસ્તુ છે, બરોબર. આજના દિવસમાં મિત્રો હું ટેલિગ્રામની અંદર એક સાથે બધી પીડીએફ મૂકી દઈશ તમારી માટે. જે આગળનું 90 માર્ક્સનું છે ને એનું 120 માર્કનું તો તમને બધાને મળી ચૂક્યું છે. હવે સાંભળો, થોડા હવે આપણે અંદર ઉતરીએ. સૌથી પહેલા માર્ક્સની વાત કરી લઈએ, બરોબર. મેથેમેટિક્સ કેટલા માર્ક્સનું છે સર? 30 માર્ક્સનું છે. કેટલાનું છે? 30 માર્ક્સનું. રીઝનિંગ કેટલા માર્ક્સનું છે? 30 માર્કનું. કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ કેટલા માર્ક્સનું છે સર? 10 માર્કનું. કરંટ અફેર્સ કેટલા માર્ક્સનું છે? 10 માર્ક્સનું. ઇંગ્લિશ અને ગુજરાતી કોમ્પ્રેહેન્સિવ બંને 5-5 માર્ક્સનું છે, બરોબર છે મિત્રો. 30 ને 30 60, 70, 80 ને 90, આ આટલા જે થઈને કેટલા 90 માર્ક્સ થાય છે મિત્રો. ને બાકીનો જે છે આપણો 120 માર્ક્સનો ટેકનિકલ સબ્જેક્ટ અથવા તો સ્પેસિફિક સબ્જેક્ટ, જે કઈ કહેતા હોય, ઘરનો વિષય એમ પણ કહી શકો, બરોબર છે મિત્રો. આ આટલું તમને સમજાઈ ગયું? ઓકે, ડન. ચાલો, મેથેમેટિક્સ અને રીઝનિંગ જે છે એમાં આપણે નીરજ ભરવાડ સરની બુક કરી છે, બરોબર છે. એની પીડીએફ હું તમને આપી દઈશ, આજે જ આપી દઈશ, અને નવી આપીશ, બરોબર. ત્યારબાદ રીઝનિંગની જે છે નીરજ ભરવાડ સરની બુક આપણે કરી છે, એની પણ તમને પીડીએફ આપી. મિત્રો બંધારણની અંદર આપણે જે છે કાજી સરનું બંધારણ કર્યું છે, બરોબર. એની પીડીએફ નથી મળતી, પણ એક બીજી બુક જે છે એ બહુ એટલે બહુ સરસ છે, અને મને એક વિદ્યાર્થીએ જ મોકલી છે. તમારામાંથી નામ હું નહીં જાહેર કરું, પણ એમણે મને ઘણા બધા સોર્સ આપે કે સર આ તમે બધા સ્ટુડન્ટને આપો.
કારણ કે એ ગમે ત્યાંથી ગોતી લાવે છે. બરોબર, ચાલો એટલે આ પણ હું તમને આપી દઈશ. કરંટ અફેર્સ જે છે મિત્રો છેલ્લા 6 મહિનાનું આઈસીઈ વાળાનું, બરોબર, આઈસીઈ રાજકોટનું, એ પણ હું તમને પ્રોવાઈડ કરી દઈશ. ઇંગ્લિશ અને ગુજરાતી કોમ્પ્રિહેન્સિવ માટેનું જે મટીરિયલ છે તે પણ મિત્રો હું આજે તમને પ્રોવાઈડ કરી દઈશ. આ 5 વસ્તુ છે. કેટલી છે? 1 2 3 4 5 અને 6 છે. બરોબર, આ 6 વસ્તુ મિત્રો એક સાથે લાઈનમાં હું તમને આપીશ. બરોબર, હવે તમારે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી, અથવા તો જૂના ચેટમાં સ્ક્રોલ કરીને લેવા જવાની જરૂર નથી. આ બધી વસ્તુ મિત્રો હું તમને આજે ટેલિગ્રામની અંદર એક સાથે લાઈનમાં નામ સાથે આપી દઈશ. વધ્યું શું? 120 માર્કનું, જે તમારી પાસે ઓલરેડી અવેલેબલ થઈ ચૂક્યું છે. જે લોકોને લેવાનું બાકી છે અથવા તો જે લોકોને નથી લેવું એમની મરજી, એ લોકો વાંચે છે, લે છે બીજા સોર્સમાંથી, બેસ્ટ, બધાથી બેસ્ટ. બરોબર, હું કોઈને ફોર્સ ના કરી શકું કે નહીં તમે આ બુક લ્યો. બરોબર છે, ચાલો તો ઇન શોર્ટ કહું તો આપણી પાસે 210 માર્ક્સનું જે છે તે મટીરિયલ અવેલેબલ હશે. તો એક રીતે જોઈએ તો આપણો સોર્સ જે છે મિત્રો કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. સોર્સ આપણી પાસે પૂરતો સોર્સ મળી ગયો છે. કાંઈ પણ એક પણ વસ્તુ ઘટશે નહીં, બધી જ વસ્તુ આવી ગઈ છે. બરોબર છે. હવે કર્મ ફલેશુ સર્વદા, કર્મ કરતા જાઓ, ફળ જે છે આપણને મળવાનું છે. કર્મનું ફળ હંમેશા મળે છે. આગળના 50 દિવસ છે, તમારી સામે કઈ એક્ઝામમાં તમારે પાસ કરવાનું છે એનો ટાર્ગેટ છે, તમારી પાસે સોર્સ છે, આટલો થપ્પો પડ્યો છે એટલી સમજી લ્યો. બરોબર, 50 દિવસની અંદર આટલી વસ્તુ જે છે તમે મેક્સિમમ કેટલી વાર રિવિઝન કરો એના પર ડિપેન્ડ રહેશે કે તમારે માર્ક્સ કેટલા આવશે. સમજાય છે? 50 દિવસની અંદર આટલી વસ્તુ તમે કેટલી વાર રિવિઝન કરો છો એના પર તમારા માર્ક્સ ડિપેન્ડ રહેશે. એના પર જે છે તમારી પાસ થવાની પોસિબિલિટી રહેશે. એના પર તમારું મેરિટ લિસ્ટમાં નામ આવવાની શક્યતાઓ વધશે. બરોબર છે. એકવાર રિવિઝન મારીને જાઓ, 2 વાર મારો, 3 વાર મારો, 4 વાર મારો. બરોબર, મેક્સિમમ ટાઈમ રિવિઝન મારો. અને મારવાળા લોકો મારે છે યાર, અત્યારથી મારે છે, અત્યારથી નહીં ઘણા સમયથી રિવિઝન કરે છે. તો હજી કોઈને મોડું નથી થયું. આપણે દરેકને પાસ થવાનું છે. એટલી આપણે જે મજૂરી કરી મજૂરી ના થવી જોઈએ. બરોબર, આ છેલ્લા 5 મહિનાથી આપણે મહેનત કરીએ છીએ. હું મહેનત કરું છું ને મારાથી 3 ગણી તમે મહેનત કરો છો. શેના માટે? પાસ થવા માટે. પણ પાસ થવું શબ્દ બોલવામાં ઈઝી લાગે છે. એકવાર તમે પાસ થઈ જાઓ એટલે તમારી આગળની 30 વર્ષની જિંદગીની જવાબદારી, 30 વર્ષની લાઈફ જે છે એ સરકાર પર થઈ જાય આપણી. બરોબર, ગવર્મેન્ટ એની જવાબદારી લઈ લે છે, સરકાર એની રિસ્પોન્સિબિલિટી લે છે. કોઈ પણ પ્રકારની મંદી હોય, માર્કેટમાં તેજી હોય, કોઈ પણ પ્રકારનો મહારો કોરોના જેવો હોય, પણ આપણી સેલેરી નથી અટકવાની. ફાઇનાન્શિયલી સ્ટેબલ થઈ જઈશું. ફાઇનાન્શિયલી સ્ટેબલ થઈ જઈશું એટલે ફેમિલી જે છે એને આપણે વેલ સેટલ કરી શકશું, આપણા સપનાઓ પૂરા કરી શકશું. તમે તમારી જે ડિગ્રી લીધી છે, કોઈએ બેચલર કર્યું છે, કોઈએ માસ્ટર કર્યું છે, કોઈ પીએચડી કરે છે, બરોબર, તમારી ક્વોલિફિકેશન પ્રમાણે તમે સારું એવું અર્નિંગ કરી શકો. બાકી પ્રાઇવેટમાં તો તમને મને ખબર જ છે. સમજાય છે મિત્રો? પ્રાઇવેટમાં તમને અને મને ખબર છે. એટલે આપણી પાસે માત્ર ને માત્ર એક જ ઉપાય છે, ગવર્મેન્ટ, ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ. અને ગવર્મેન્ટ અત્યારે તો ઠીક છે, 2026માં 8મું પગાર પંચ લાગશે મિત્રો. 2026 ની અંદર 8મું પગાર પંચ લાગશે. એટલે તમારી સેલેરી જેટલી છે એની અંદર મિત્રો ઘણો બધો વધારો, ઇન્ક્રીમેન્ટ આવી જશે. સમજાય છે? જેની 40 જ એની 70 થવાની પોસિબિલિટી હોય. સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં 50 છે તો એ લોકોને 80-85 થવાની પોસિબિલિટી રહેશે. લડવાનું છે મિત્રો. સૌથી મોટું મોટિવેશન જે છે ને સેલેરી હોવું જોઈએ, બીજું કાંઈ નહીં. સેલેરી જોઈને તમને જુસ્સો લાગવો જોઈએ. અને ખબર જ છે અત્યારમાં ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી વગર કાંઈ કામનું નથી. તમારા શોખ મોબાઈલમાં રિચાર્જ કરવું હોય તો તે તમારે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી હોવી જોઈએ. ઘણા લોકો દર મહિને રિચાર્જ નથી કરતા. 99 રૂપીસની બુક છે, બહુ બધા લોકો 50 નથી કરી શકતા. એ ઘણા લોકો કહેતા હોય છે કે મને એ ભાઈએ વાત કરી કે સર 20 રૂપિયા ઓછા છે, ચાલશે સર, હું પેમેન્ટ પછી કરી દઉં તો ચાલશે. અને એ લોકોના આપણે 1 રૂપિયો નથી લીધો. ભાઈ 99 રૂપિયા મોટી વસ્તુ નથી, તું પાસ થાય મહત્વનું છે. 1 રૂપિયાનું પણ મેં બધાને કહી દીધું હતું, જે લોકો ઓર્ડર નહીં લે છે ને, મેં કીધું જેને પણ સુવિધા ના હોય, બરોબર, ફાઇનાન્શિયલી, એ લોકોને તમારે એમને બુક આપવાની. અને એ લોકોએ આપી છે, બહુ કોપરેટ કર્યું છે. તો હવે મિત્રો આપણે મૂળ વાત ઉપર આવીએ. બરોબર, આપણી પાસે એક જ વસ્તુ નથી, એક્ઝામની પ્રોપર ડેટ, પણ અંદાજિત તારીખ તો આપણી આગળ છે જ. આજથી 50 દિવસ ગણી લ્યો. એટલા? આજથી 50 દિવસ ગણી લ્યો.
કઈ એક્ઝામ છે તો કે સર મેં સાયન્ટિફિક આસિસ્ટન્ટ ફિઝિક્સની અંદર ફોર્મ ભર્યું છે, સર મેં લેબોરેટરી ટેકનિશિયન કેમેસ્ટ્રીમાં ફોર્મ ભર્યું છે, સર મેં લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજીમાં ફોર્મ ભર્યું છે. કોઈએ બે ત્રણ એક્ઝામમાં ફોર્મ ભર્યું છે તો એની પોસિબિલિટી વધી જાય ને, બરોબર. તો એક્ઝામ ફિક્સ છે મિત્રો, દિવસો આપણા ફિક્સ થઈ ગયા છે, આપણી પાસે સોર્સ બધો આવી ગયો છે. હવે એકમાત્ર વસ્તુ તમારે કર્મ ફલેશું સર્વદા, કર્મ કરે જ જવાનું છે, ઉપર નથી જોવાનું. રીડિંગ કરવાનું છે, રીડિંગ કરવાનું છે, રીડિંગ કરવાનું. દિવસનું જે લોકો 2 કલાક કરે છે એ લોકો 6 કલાક રીડિંગ કરો, જે લોકો 6 કરે છે એ 12 કલાક રીડિંગ કરો. પાસ કેમ ન થાય યાર? આપણે થોડા યાર કઈ આર્ટ્સ વાળા સ્ટુડન્ટ છીએ, આપણો ગ્રાસ્પિંગ પાવર એનાથી વધારે હોય, આ વસ્તુ સ્વીકારવાની જ હોય, એમાં કોઈ ડાઉટ શંકાને કોઈ સ્થાન જ નથી, બરોબર. સાયન્સ વાળા વિદ્યાર્થીઓ છે, માસ્ટર કરીને બેઠા છે, બેચલર કરીને બેઠા છે. 11-12 સાયન્સ ની અંદર આપણે એક ચેપ્ટર હાલે ને 3 વાર તો લખતા, 3 વાર લખતા. જેટલું હાલે એટલું 3 વાર લખવાનું, જેટલું હાલે એટલું 3 વાર લખવાનું. અમારી વખતે આવી સિસ્ટમ હતી, બરોબર. તો એ બધી મજૂરી કરીએ તો એની સામે તો કાંઈ નથી. આરામથી પાસ કેમ ન થવાય ભલા માણસ? એટલી તો આપણામાં જો દરેકને, ઘણા જેટલા લોકો સાંભળે છે ને બધાને અંદરથી સમજે છે બહુ કરી કેમ પાસ થશું. બધાને સેલ્ફ કોન્ફિડન્સ તો થોડો ઘણો ઓછો હોય, અંદરથી બીક તો લાગતી જ હોય, અને આ બીક પણ લાગવી જોઈએ, આ જરૂરી છે. અને તમને એકને નથી લાગતી, જેટલા લોકોએ ફોર્મ ભર્યું છે બધાને બીક લાગે છે, સમજાય છે? જેટલા લોકોએ ફોર્મ ભર્યું છે બધા, એટલે બધાને બીક લાગે છે, અને આ બીક લાગવી જોઈએ, બરોબર. પણ જેટલું તમારું પ્રોગ્રેસ હશે રીડિંગની અંદર, જેટલા ટકા તમારી મહેનત હશે, જેટલા ટકા સિલેબસ કવર કર્યો હશે, જેટલી વાર રિવિઝન કર્યું છે, એવી જ રીતે મિત્રો તમારો જે છે સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ થતો જશે. ધીરે 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 તમારી ગ્રીપ આવવા મળશે, તમારી પકડ આવવા મળશે, બરોબર. ત્યારે તમારો આત્મવિશ્વાસ વધશે. તો એમ તો તમને થશે કે નહીં હવે તો આપણે પાસ જ છીએ, કોઈ નહીં થાય, બરોબર. મારે ખુદને એટલા વધારે માર્ક હતા પણ એક્ઝામ દેવા ગયો ત્યારે મારો હાથ તો આમ થતો જ હતો, કારણ કે યાર આગળના 30 વર્ષનો સવાલ છે. આખા 11-12 ની પરીક્ષા તો નથી કે ફેલ થઈ જશું તો કેટની એક્ઝામ આપીને આપણે પાસ થઈ જશું, કે કોલેજની નથી. આગળના 30 વર્ષનો સવાલ છે. આ પાસ થવા પર ઘણા લોકોના ફેમિલી જે છે ડિપેન્ડેડ હોય છે. બહુ અઘરી વસ્તુ છે. એને સૌથી પહેલા તો આ પાસ થવું આ જે છે ને, બરોબર, આ માત્ર શબ્દ ના સમજો તમે, આને ઇમોશન સમજો, માણસોને જરૂરિયાત સમજો, ઘરની પરિસ્થિતિ સમજો, આ શબ્દને પાસ થવું ને, બરોબર, ત્યારે તમે આને મહત્વ આપી શકશો, બરોબર છે. ચાલો હવે આ બધું તો થતું રહેશે. 50 દિવસ છે મિત્રો, સોર્સ આપણી પાસે મળી ચૂક્યો છે, બરોબર. આ બધી વસ્તુ જે છે એ આપણી પાસે અવેલેબલ થઈ ચૂકી છે. હવે મિત્રો કઈ રીતે કરશો રેડી? મેં તમને કીધું, જો તમે સમય આપી શકતા હોય તો જ આ તમારે કામનું છે, નકર નથી કામનું. છેલ્લે સુધી રહેવાનું છે હો ભાઈ, પહેલેથી છેલ્લે સુધી આ વિડીયો જોવાનો છે, મજૂરી નથી કરવાની આપણે. ચાલો 50 દિવસ છે, બરોબર. અને સબ્જેક્ટ કેટલા છે? 6 ને 1 7 સબ્જેક્ટ છે. 7 સબ્જેક્ટ છે, પણ માર્કિંગ તમે જુઓ, આનું 60% છે, આનું 40% માર્કિંગ છે, બરોબર. પણ આ 60% તો બધા વાંચવાના જ છે, આપણા જ ભાઈઓ છે બધા, બરોબર. બહારથી કોઈ આવેલા નથી કે એને આ જે છે નથી આવડવાનું, બરોબર. પણ આ વસ્તુ જે છે, જે લોકો જેટલું ઇન્વેસ્ટ કરશે એટલું આવડશે. એટલે આપણે એક પણ સબ્જેક્ટને બાકી મૂકવાનો છે નહીં મિત્રો, બરોબર. જો હવે આગળના 50 દિવસોમાં મિત્રો તમારે ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડો ને રાજ કરો, એવું હતું ને. આપણે કોની શાસન, અંગ્રેજોની શાસન પદ્ધતિથી, એનો આપણે ઉપયોગ કરવાનો છે. પર સબ્જેક્ટને દિવસોની અંદર ડિવાઈડ કરી આપો, પર દરેક સબ્જેક્ટને દિવસોની અંદર ડિવાઈડ કરી આપો મિત્રો, બરોબર છે. હવે એમાં છે ને બે રીતે ચાલશે મિત્રો, સાંભળજો. જો અને ટાર્ગેટ તો હેવી જ રાખવાનો, લાઇટ નો થોડો ઇસ્યુ છે મિત્રો, બરોબર, થોડું રહેશે. ટાર્ગેટ હેવી જ રાખવાનો. કેપેસિટી તમારી 100% ની છે ને, ટાર્ગેટ 200% નો રાખવાનો, તો જ તમે દોડી શકશો. કમ્ફર્ટ ઝોન ની અંદર તમે તૈયારી કરશો મિત્રો તો તમે વધારે ખેંચી શકશો નહીં. કમ્ફર્ટ ઝોન ની અંદર મિત્રો તૈયારી ના થાય. મને તો બસ 3 કલાકનું જ રીડિંગ ફાવે, નથી વધારે હું ના ખેંચી તો ના પાસ થવાય ભાઈ. કમ્ફર્ટ ઝોન ને મૂકવો પડે, સેક્રિફાઈસીસ કરવા પડે મિત્રો. નાના મોટા શોખ ને સાઈડમાં મૂકવો પડે. ઇન્સ્ટાની અંદર જે રીલ સ્ક્રોલ થાય છે તેને પણ મૂકી દેવા પડે, બરોબર. સોશિયલ મીડિયા ભૂલી જવું પડે, ઘરે નાના મોડા પ્રસંગો હોય એને ભૂલી જવું પડે, કારણ કે તમે ભવિષ્યના સાયન્ટિફિક આસિસ્ટન્ટ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના બનવા જઈ રહ્યા છો, કારણ કે તમે લેબોરેટરી ટેકનિશિયન ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના બનવા જઈ રહ્યા છો. તમારા ફેમિલીમાં કોઈ નહીં હોય આવી પોસ્ટ ઉપર,
બરોબર છે. પોલીસ ડિપાર્ટમેન્ટ વાળાને પૂછજો ફોરેન્સિક જે છે શું છે. તો ઘણા લોકો, જો હું આ કઈ આપણે પાર્શિયલી નથી કહેતા, પણ ઘણા જે પોલીસમાં હોય ને એ લોકોને પૂછજો કે ભાઈ ફોરેન્સિકમાં કેવું. એટલે પોલીસ વાળા ખુદ એમ કે છે ભાઈ બહુ અઘરી વસ્તુ છે, અમે લોકો ત્યાં જઈએ તો અમને કોઈ જવાબ ન દે અને અમારથી એક શબ્દ ના બોલે એ લોકોને આમ, કારણ કે એમનું કામ એવું છે ને ભાઈ, પોસ્ટમોર્ટમના રિપોર્ટ લેવા જતા હોય છે પોલીસના જવાનો. બરોબર. ચાલો મિત્રો, તો હવે આપણે જો આમાં પાર્ટ એ અને પાર્ટ બી ની આપણે અંદર જે છે ને, પાર્ટ એ ની અંદર માત્ર મેથેમેટિક્સ ને રીઝનિંગ આપ્યું છે. બરોબર. પાર્ટ બી ની અંદર બાકી બધી વસ્તુ આપી, પણ આપણે અહીંયા પાર્ટ એ અને પાર્ટ બી આ બંને વસ્તુ છે ને, એમાં પાર્ટ બી માં 120 માર્ક નો ટેકનિકલ સબ્જેક્ટ ગણીશું. બરોબર. ટેકનિકલ સબ્જેક્ટ 120 માર્ક વાળો, અને પાર્ટ એ ની અંદર આ બધી વસ્તુ છે. સમજાય છે? હવે એની અંદર તો કે મેથ્સ છે, બરોબર, રીઝનિંગ છે, કોન્સ્ટિટ્યુશન છે, બરોબર, એ સિવાય કરંટ અફેર્સ, ઇંગ્લિશ પ્લસ ગુજરાતી છે. બરોબર. હવે મિત્રો જો આ કરંટ અફેર્સ છે ને, તમે ગમે એટલું ખેંચો દરિયો છે. કરંટ અફેર દરિયો છે, એનું કોઈ ફિક્સ ન હોય કે તમે આટલું વાંચો એમાંથી એટલું પૂછાશે, કે એનો કોઈ સિલેબસ ન હોય કે આ તારીખનું જ પૂછાશે. બરોબર. એટલે એમાં આપણે વધારે પડતું ઇન્વેસ્ટ નહીં કરીએ. હું તમને આના માટે સ્પેશિયલ લેક્ચર બનાવી દઈ, અથવા તો હું તમને સીધું આપી, એ તમારે 2-3 વાર વાંચી લેવાનું છે. 10 માર્ક જે છે, બરોબર, જેટલું કવર થાય એટલું કરી લેવાનું છે. ઇંગ્લિશ ગુજરાતીને પણ સાઈડમાં જવા દો. હવે મિત્રો જો ટેકનિકલ સબ્જેક્ટ જે છે એની આપણી પાસે એક બુક આવી ચૂકી છે. બરોબર. જેમાં શોર્ટ થિયરી પ્લસ એમસીક્યુ છે, અને માત્ર ટેકનિશિયનની એક બીજી બુક આવી છે, એમાં ઓનલી એમસીક્યુ છે 2000 ને 6000. સમજાય છે મિત્રો? હવે દિવસની અંદર આપણે આ બંને વસ્તુ એક સાથે ચાલવાની છે. બંને વસ્તુ એક સાથે ચાલવાની છે. મેથેમેટિક્સ છે, હા સર છે ને, આખી બુકને મિત્રો મેક્સિમમ 3 દિવસ આપવાના છે. કેટલા? 3 દિવસની અંદર 20 ચેપ્ટર થાય ને થાય જ તે. કેમ ન થાય? હવે તો તમારે રિવિઝન મારવાનું છે, બધી વસ્તુ થોડી કરવાની છે. કઈ ટાર્ગેટ એવી આપો, તમે 3 દિવસનું ટાર્ગેટ આપો. તમને ખબર છે તમારી કેપેસિટી નહીં, હવે 3 ના 6 ભલે થઈ જાય, એમાં વાંધો નહીં, પણ ટાર્ગેટ ઊંચો જ રાખવાનો. બરોબર. 3 દિવસ રીઝનિંગ ને આપો, 3 દિવસ મેથેમેટિક્સ ને આપો, 2 દિવસ જે છે એ રીઝનિંગ ને આપો, અને 2 દિવસ જે છે કરંટ ને આપો. કેટલા થયા? 7 દિવસ. એક વીક ની અંદર આ 3 સબ્જેક્ટ જે છે એ થઈ જવા જોઈએ. આ ખાલી એક જ કહો, આ દિવસની અંદર આ વસ્તુ ચાલશે તો અલગ છે. સમજાય છે મિત્રો? 7 દિવસની અંદર આ પણ થઈ જવું જોઈએ. એક વીક ની અંદર હોલ સિલેબસ રિવિઝન થાય. હા સર, થઈ જ જાય ને. આપણે ટાઈમ ટેબલ બનાવ્યું, કેમ ન થાય? ટાર્ગેટ 7 દિવસનો રાખો. 7 ના 10 દિવસ 12 દિવસ ભલે થઈ જાય, એમાં કઈ વાંધો નહીં, પણ એકવાર તમે તમારી રીતે બળ કરો. 7 દિવસમાં પૂરું કરવાનું. સ્પીડથી વાંચો, સ્પીડથી વાંચો. હવે આપણે સ્પીડ લાવવી પડે ને લાવવી પડે. સમજાય છે મિત્રો કે નથી સમજાતું? 7 દિવસની અંદર મિત્રો તમે હોલ સિલેબસ એકવાર મારી દો. આપણી પાસે કેટલા દિવસ? 50 દિવસ છે. હવે 50 દિવસ જે છે એને ડિવાઈડ કરી લો મિત્રો 7 વડે, તો ટોટલ મિત્રો તમે 7 વાર રિવિઝન કરી શકો. 7 વાર રિવિઝન કરી શકો. એટલે આ મારી પેન, આ બોર્ડ હું મૂકી દઉં, કોઈ તમને રોકી નથી શકતું પાસ થવા માટે. પણ 7 વાર રિવિઝન ખરેખર તમારા 100% આપેલા હોય તો માત્ર પાના ફેરવવાથી નહીં થઈ જાય. બરોબર. આ ગુરુ ચાવી છે પાસ થવા માટેની, તમને કોઈ નહીં રોકી શકે. બરોબર. આટલું વ્યવસ્થિત મેનેજમેન્ટ હશે એટલે તમને કોઈ નહીં રોકે. હું ઓન ડ્યુટી ચાલુ જોબમાં મેં પ્રિપેરેશન કરી હતી, એક દિવસની રજા નથી મૂકી મિત્રો, પણ મારી પાસે પ્રોપર પ્લાનિંગ હતું, સ્ટ્રોંગ પ્લાનિંગ હતું, એટલા માટે થયો પાસ. 150 માર્કનું પેપર હતું, એની માટે મારી પાસે પ્રોપર પ્લાનિંગ હતું, પ્રોપર રિવિઝનના ડેઝ હતા. બરોબર. બધી વસ્તુ ડિવાઈડ કરેલી છે, સબ્જેક્ટ વાઇઝ ડિવાઈડ કરેલું હતું. મારી પાસે ખાલી હાર્ડવર્કની સ્માર્ટ વર્ક પણ હતું. જેટલી વસ્તુ મને નથી આવડતી એ બધી મેં લખીને લગાવી દીધી દિવાલ પર. હાલતા દિવસમાં જેટલી વાર હાલું એટલી વાર નજર કરવું. આવડે કેમ નહીં યાર? જોબ જોઈએ છે ગવર્મેન્ટ, આગળના 30 વર્ષની જવાબદારી મારે લેવી છે. આટલું તો કરી જ શકું ને. આ 50 દિવસના ભોગ આપવાથી જો આગળના 30 વર્ષની જિંદગી તમારી વેલ સેટલ બનવા જતી હોય તો આ ટોટલ વ્યાજબી છે ને છે. સમજાય છે મિત્રો? ઓકે, ડન. હવે અને આ સાયન્ટિફિક આસિસ્ટન્ટમાંથી તમને સીધું ક્લાસ 2 માં પ્રમોશન મળી શકે છે, ખબર છે ને, અમુક ઉંમરે. હા, એ બધું આપણે પછી ડિસ્કસ કરશું. પણ
તમારી પાસે આ ફૂલ સ્ટ્રેટજી છે. કેટલા લોકોને સમજાણી 20 મિનિટનો લેક્ચર થઈ ગયો છે. હવે જેટલા લોકો અત્યાર સુધી જોવે છે ને બધાને જો આ સમજાણું છે અને પોતાનામાં તેવડ છે કરવાની તો યસ લખો કમેન્ટ્સની અંદર. યસ લખો એટલે જેટલા લોકોની કમેન્ટ્સમાં યસ આવશે એટલે મને આઈડિયા આવશે કે એ લોકો એટલે સુધી જોયું છે અને આટલી વસ્તુ કરવાની તેવડ છે એનામાં ને એ કરવાના છે. વ્યૂ હશે 1000 વ્યૂ હશે પણ એમાંથી કમેન્ટ્સ 100 જણાની જશે. બરોબર, એટલે એનો મતલબ એવો હતો કે 100 જણા આટલા સુધી આ 20 મિનિટ સુધી પહોંચી શક્યા છે. મને ખબર પડશે કે નહીં ભાઈ આ લોકો જે છે એને યસ લખ્યું છે અને આ લોકો મહેનત કરશે. હવે યસ લખો, યસ લખો. જો તમે આટલી વસ્તુ ફોલો કરી શકો તો યસ લખો. બરોબર છે મિત્રો? કેટલી તો કે આજે કેટલી છે સર? 16 માર્ચ છે. 16 માર્ચ છે. બરોબર, 16 માર્ચ થી લઈને 16 મે એટલે 30 દુને 60 દિવસ થાય. બરોબર, એમાં એની જગ્યાએ 6 મે કરી નાખો. આ 50 દિવસ થયા. 50 દિવસમાં તો કે એક વીકની અંદર ઓલ સિલેબસ રિવિઝન લાગી જશે. એવા 7 વાર સિલેબસ રિવિઝન લાગી જશે. હા સર લાગી જશે. સોર્સ તમારી પાસે બધો છે? હા છે સર. એ સિવાય હવે મેં તમને કીધું હતું કે હું તમને અલગ વાત કરવા જઈશ. મિત્રો છેલ્લા કોલ લેટર આપણને 20 દિવસ અગાઉ નીકળતો હોય છે. બરોબર, કોલ લેટર નીકળશે એટલે એ દિવસોના આજુબાજુમાં મિત્રો હું મારાથી થતો બધો જ પ્રયત્ન કરીશ કે તમને લોકોને મિત્રો મળી શકે મોક ટેસ્ટ પ્રેક્ટિસ કરવા માટે, જેની અંદર ઓલ બધા જ સબ્જેક્ટ હોય. મેથ્સ હોય, રીઝનિંગ હોય, બંધારણ હોય, કરંટ અફેર્સ હોય, ઇંગ્લિશ કોમ્પ્રેન્સિવ હોય, ગુજરાતી કોમ્પ્રેન્સિવ હોય. બરોબર, અને એ સિવાયનું તમારા સ્પેસિફિક ટોટલ 210 માર્કનો એક પેપર તમને મળવાનું હોય અને એની જે સમય મર્યાદા આપણી પ્રમાણે એવી રીતે ગોઠવેલી હોય. એ પરફેક્ટ પ્લાનિંગ સાથે મોક ટેસ્ટ આગળના હું 10 દિવસ છેલ્લા 10 દિવસમાં તમને પ્રેક્ટિસ કરવાની ટ્રાય કરીશ તમારી બધા માટે. યાર હવે તમારી બધા ઘરના જેવી ફિલિંગ આવે. થોડુંક મને બળ કરવાનું મન થાય પણ મારી કરતા તમને વધારે થવું જોઈએ. બરોબર, કારણ કે પાસ તમારે થવાનું છે. હું જસ્ટ ગાઈડ જ કરી શકું, બીજું કાંઈ ના કરી શકું. સમજાય છે મિત્રો? તો હું થાકી ગયો બોલી. આ વસ્તુ છે આપણો ફાઇનલ મૂવ, ફાઇનલ સ્ટેપ છે આપણું મિત્રો, ફાઇનલ મૂવ છે આપણું. લડવાનું છે મિત્રો, કંઈ પણ થઈ જાય પાસ થવાનું છે. ઓલ ગુજરાતની અંદર મારા મિત્રો જે તમે જો મારા ગ્રુપની અંદર છો, બરોબર, જેટલી વેકેન્સી છે એમાંથી 90% આપણા વિદ્યાર્થીઓ પાસ થવા જોઈએ. મેરિટમાં કેટલામું નામ છે, કયો જિલ્લો મળે છે એ બધું પછીની વસ્તુ છે, પણ 90% વિદ્યાર્થી મિત્રો આપણા હોવા જોઈએ. આપણી ચેનલ યુટ્યુબ ચેનલ વાળા હોવા જોઈએ, આપણી ટેલિગ્રામ ચેનલ વાળા હોવા જોઈએ. અને જેટલા લોકો પાસ થાય ને એટલાનું મારે ઇન્ટરવ્યુ લેવાનું છે. જો એ હું પહેલા જ કહી દઉં, પછી એમ ના કહેતા કે સર તો આ બધું આવું કરે. નહીં, મારે બધાનું ઇન્ટરવ્યુ લેવાનું છે. અરે યાર, સંઘર્ષની ગાથા સાંભળવાની મજા આવે યાર. આગળની પેઢીને ખબર પડે કે લોકો કેટલો સંઘર્ષ કરીને અહીં સુધી પહોંચ્યા છે. બરોબર છે? ચાલો વધારે સમય ના લેતા મિત્રો, આજ માટે આટલું જ. જાતા કમેન્ટ કરી આપો મિત્રો કે આ બધી વસ્તુ ખરેખર તમને સમજાણી છે અને તમે શું એને ફોલો કરશો. પાસ થવા માટે થોડીક વધારે મહેનત કરશો. 6 કલાક, 8 કલાક, 10 કલાક મેક્સિમમ રીડિંગ કરશો. બધાના જવાબ મિત્રો આપતા જાઓ એટલે મને થોડુંક સેટિસ્ફેક્શન રહે કે નહીં ભાઈ હું જેટલું બળ કરું છું એટલું મારે આ બધા માટે એટલું વસૂલ છે. બરોબર, ચાલો મિત્રો, તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.